મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો અત્યારે અમે છીએ પુણે સ્ટેશન. પુણેથી અમે જઈએ છીએ જુનાગઢ. અત્યારે અમે જઈએ છીએ પુણેથી મુંબઈ અને મુંબઈથી પછી અમારી ટ્રેન પકડશું ગુજરાત માટે. અત્યારે તો મહારાષ્ટ્ર જઈએ છીએ, પછી મહારાષ્ટ્ર ગુજરાત. અમારી ટ્રેન એકચ્યુઅલી લેટ છે. અત્યારે ઘરેથી દોડાદોડી કરીને નીકળ્યા હોય, અહીંયા આવીને થોડી કલાક જેવી લેટ છે. કલાક જેવું છે. તો હવે કલાક ટાઈમ પાસ જોઈએ છીએ. હવે કલાક ટાઈમ પાસ કરવાનો છે. નાસ્તો બાસ્તો કરીએ, ચા પાણી પીએ, ટાઈમ ગયો જાય. અને આંખોમાં આજે નીંદર ભરી છે. સવારે દોડાદોડીમાં થેપલા સૂકી ભાજી બધું બનાવ્યું, ચા નાન બધું મૂક્યું, હરખું બધું કરીને આવ્યા છીએ. દોડાદોડી થેલો ભરી આવ્યા છે કીધું ટ્રેનો આવી જાય તો અહીંયા પછી ટ્રેન લેટ છે. તો હવે બેઠા છીએ ને બેઠા છીએ, આનંદ લઈએ છીએ રેલવે સ્ટેશનનો. હાલો બધાય ટ્રેનમાં વેકેશન કરવા, હે ને? અત્યારે જો એ ટ્રેન નથી. જો તો ખરા પેલા શું છે એ ટેન્કર છે, જો કંઈક છે. એમાં ટેન્કર ઓઇલ કંઈક હશે, શું એવું જ લાગે છે. પેટ્રોલ ટેન્કર છે, ઓઇલના ટેન્કર છે કદાચ. સારું, તો ચલો પછી મળીએ. હાલો મૈડા. તો ભાઈ અમારી ટ્રેન અત્યારે છૂટી ગઈ છે અહીંયા મુંબઈ બાંદ્રા ટર્મિનસથી. અમે પૂનાથી નીકળ્યા હતા અને ટ્રેનમાં બેઠા હતા, પણ પૂનાથી ટ્રેન ઓલરેડી 2 કલાક લેટ હતી, 2.5 કલાક. અને અમારી વચ્ચેનો ટાઈમ હતો કંઈક 3-3.5 કલાક જેવો અમે ટાઈમ લઈને બેઠા હતા, તોય ટ્રેન છૂટી ગઈ. હવે અહીંયા અમે મુંબઈની વાદીઓમાં અમે જો અહીંયા ઊભા જઈએ, અહીંયા થેલા લઈને જોઈ લ્યો. હાઈવે છે, અહીંયા રોડ વચ્ચે અમે અહીં ઊભા જઈએ. આ છેલ્લામાં એને અમે જમવાનું લીધું હતું કે આપણે બાંદ્રા ટર્મિનસ પહોંચી અને ટ્રેનમાં બેસીને પછી આપણે જમશું એમ. 5 વાગ્યામાં ઉઠીને થેપલા બનાવ્યા. થેપલા હવે ઠરી ગયા છે, દહીં. 3 વાગ્યા હજી રખડીએ છીએ. હવે આમાં 3 વાગ્યાનું એક હવે એમાં બસની ટિકિટ કરી છે. હવે જોઈએ હવે આમાં શું થાય. હવે બસ આવે તો સાચી વાત છે. હવે અહીંયા ભાઈએ કીધું કે તમે આ ક્યાં કઈ છે આ સ્કૂલ છે ને, આ સ્કૂલ છે કંઈક પાનબાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ. ત્યાં કે તમે ઊભા રહેજો વાકોલા બ્રિજ પાસે, ત્યાંથી તમને કે બસ મળી જશે ભાઈ. તો શું કરવાનું છે ભાઈ, હવે બસમાં ચડી જાય, હાલો ને, અને જઈએ જુનાગઢ મોજ કરવા વેકેશનની. તો ભાઈ જો લ્યો, આ છે મુંબઈનો જો હાઈવે છે ભાઈ. આમ ચારેય ફોર જોવો તમે, રિક્ષા બરાટી છૂટે ને ભાઈ, ગાડીઓ ને તારે સ્પીડમાં જાય. એવો પણ બધું આમ જો
ઉથરેડી પડે એમ પણ જાય એમ છે ને જો ઉથરેડી પડાય જાય છે. ઓટો વધારે હોય છે, ઓટો ને ટેક્સી. હા ઓટો દુનિયાની ઓટો હા, એ જ ને. મુંબઈમાં આમ તમે જોવો ને તો નકરી ઓટો જ દેખાય છે આમાં જો છે ને બાકી. અને આપણે અહીંયા ક્યાંક એરપોર્ટ આ બાજુથી ક્યાંક લાગે એટલે અહીંથી બલુનિયા હે ને નીકળ થાય છે એટલે દેખાડીએ તમને જો બલુનિયા નીકળે ને તો. હાલો તો હવે બસમાં બેસીશું ને પછી જઈએ કંઈક ખાધા પીધા થાવું અને પછી ઘરે પહોંચીએ. મળી ગઈ છે અને અમે હવે બસમાં બેસી ગયા છીએ જુનાગઢ તરફ જવા માટે. અને જોઈ લઈએ ભાઈ હવે નજારો બસમાંથી તમને બતાવીએ ભાઈ. આ છે એરપોર્ટનું કંઈક છે ભાઈ, હોટલ છે એરપોર્ટ પાસે. હોટલ છે જો આ મુંબઈમાં સહારા હોટલ કરી જાય છે. ફાઇનલી ગુજરાતમાં આવી ગયા અને અહીંયા ફાફડા ને ગાંઠિયા ને સંભારો ને ચા નાસ્તો કરીએ છીએ. તો આવી જાઓ બધા ચા અને ફાફડા ગાંઠિયા ખાવા માટે. તો આ વ્લોગને બસ અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોઝને લાઈક કરો.